જીતાલી ગ્રામ પંચાયતના તલાટી મનોજ ચૌધરી સામે ગામના મુસ્લિમ આગેવાનોએ ધમકી અને અભદ્ર ટિપ્પણીઓના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને જે ઓડિયો ક્લિપ હતી તે પણ તેઓને પેનડ્રાઈવ સ્વરૂપે આપી છે અને આ તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના રહેવાસી મોહમ્મદ જુબેર અહેમદ પટેલે જીતાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મનોજ ચૌધરી સામે ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। રજૂઆતમાં તલાટીએ ફોન પર ધાક ધમકી આપી હોવાનું તેમજ વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો વચ્ચે વર વિગ્રહ સર્જાય તેવી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। મોહમ્મદ જુબેર અહેમદ પટેલના જણાવ્યા અનુસાર તેમના સગ્ગા કાકા અને વરિષ્ઠ નાગરિક અયુબ ગુલામ હુસેન પટેલના મકાન સામે આવેલી સ્ટ્રીટ લાઇટ છેલ્લા 4 મહિનાથી બંધ હતી। આ અંગે ગ્રામ પંચાયત સમક્ષ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તારીખ 18 જૂન 2026ના રોજ રાત્રે તલાટી કમ મંત્રી મનોજભાઈ ચૌધરીએ ફોન કરીને ગાળો આપી ધમકી પણ આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। અરજદારે વધુમાં જણાવ્યું છે કે ફોન પર થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ તેમની પાસે ઉપલબ્ધ છે અને તેની નકલ પેનડ્રાઈવ સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે। અરજદારે દાવો કર્યો છે કે તલાટી અપશબ્દો અને ખોટી ભાષા તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે। આ સમગ્ર મામલે અરજદારે તલાટી સામે ખાતાકીય તપાસ નીમવાની તથા દોષિત ઠરે તો સસ્પેન્શન અને ડિસમિસ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું મોહમ્મદ જુબેર અહેમદ પટેલ, મારે રહેવાનું જીતાલી ગામમાં। અમે તલાટીશ્રીને છેલ્લા 5 થી 6 મહિનાથી એક અરજી કરતા હતા અને મૌખિકમાં અમે એમને 4 થી 5 વખત કીધું છે કે ભાઈ અમારા ફળિયામાં જે સ્ટ્રીટ લાઇટ છે એ મારા ઘરની બહાર કે ફળિયામાં એ સ્ટ્રીટ લાઇટ ખરાબ હતી, જેને અમે છેલ્લા 5-6 વખત મૌખિક અને 1 વખત લેખિતમાં અરજી આપી હતી, પણ તો પણ એમને આ વાત એમને ધ્યાન પર ના લીધી અને છેલ્લી વખત એમને અમે જે 18 તારીખે ફોન કર્યો હતો દિવસ દરમિયાન, તો એમને ફોન ના ઉઠાવ્યો। પણ ત્યારબાદ એમનો રાત્રે 8 વાગે મારા પર 10 ફોન આવ્યા, એમાં 11-12મો કોલ મેં જ્યારે એમનો ઉઠાવ્યો તો એમણે મારી સાથે ખોટી ગેરવર્તુળાક એટલે કે ગમે તેવી મા બેન સમાનની ગાળો, વિશ્વ હિન્દુ પરિષદની ધમકી, ગામમાં આવીને તારું ઘર તોડી નાખીશ અને ધાર્મિક લાગણી દુભાય એવી ગમે તેમ વાતો કરી હતી। હવે આવા વ્યક્તિને આવું ચલવી લેવામાં ન આવે, એમને તત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ। એ માટે અમે આજે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ આવેદનપત્ર અહીંયાથી અમે ટીડીઓ, જિલ્લા વિકાસ અધિકારી તથા કલેક્ટર ભરૂચ અને આ જ અરજીની એક કોપી અમે રવાના એટલે કે અત્યારના હાલના જે નવા ડીજીપી છે GS મલિક સાહેબને પણ અમે આ અરજી મોકલીશું કે જેને આની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ માણસને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી કે આ બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં બીજા કોઈ ગામમાં જઈ અને આવું ગેરવર્તુળાક કોઈની સાથે કે ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે કોઈ કોમવાદ ન થાય એ માટે આ માણસને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ।